મોટા ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઉં કે ચીનના એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે। જી હા, બિલકુલ, અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે એચએમપીવી વાયરસને લઈને આરોગ્ય મંત્રીએ આપ્યું નિવેદન। મારી પાસે એની હકીકતમાં કોઈ વિગતો અત્યારે ઉપલબ્ધ નથી, પણ હું કહું છું તમે કહો છો, પણ મારી પાસે ઓફિશિયલ વિગતો આવે એટલે એ બાબતે હું કહીશ। તૈયારી મેં કહ્યું એ પ્રમાણે આની અંદર લક્ષણો પ્રમાણે એ દર્દીની સારવાર થતી હતી। કોવિડમાં જે પ્રોટોકોલ હતો એ જ પ્રોટોકોલથી આની સારવાર થતી હોય છે। શરદી થવી, તાવ આવવો, ઉધરસ થવી, ગળામાં દુખાવો થવો વગેરે જે કોમન લક્ષણો છે, એટલે લક્ષણો પ્રમાણેની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે। આમાં જે ટેસ્ટ કરવાનો છે, ટેસ્ટ માટેની કીટો પણ આપણે હવે વ્યવસ્થા કરવા તરફ છીએ અને લગભગ 2-3 દિવસમાં દરેક હોસ્પિટલમાં આ કીટો ટેસ્ટિંગ, જેમ કે કોવિડ આપણે જોઈ ચૂક્યા અને હું તો એવું માનું છું કે અત્યારે આપના દ્વારા આ સમાચાર સરકાર બિલકુલ જાગૃત છે, કેન્દ્ર સરકાર પણ જાગૃત છે। આદરણીય નડ્ડાજીએ પણ આના ઉપર વ્યક્તિગત રીતે ધ્યાન આપી રહ્યા છે, ડિપાર્ટમેન્ટ પણ આપી રહ્યું છે અને આપણી જે ભારતની સંસ્થાઓ છે એ પણ આના ઉપર બહુ વિશેષ ફોકસ કરી રહ્યું છે। એટલે લોકોમાં પેનિક ના થાય એ પણ જરૂરી છે, કારણ કે આ ન્યૂઝ વારંવાર ચાલે તો પેનિક ઊભું થતું હોય। મારી આપ સૌને વિનંતી છે કે જેવી કંઈક ગંભીર પરિસ્થિતિ લાગશે તો તરત જ ગુજરાતની પ્રજાને જાણ કરી ડુ એન્ડ ડોન્ટ્સ કદાચ અમે આજે જાહેર કરી દઈશું શું કરવું જોઈએ। શરદી થઈ હોય, ઉધરસ હોય તો જાહેરમાં એ છીંક નહીં, કોઈને હાથ ધોવા વગેરે વગેરે જે પહેલાના હતા એ જ ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે। આખી દુનિયાની અંદર જે રીતે કોવિડનું પ્રમાણ વધ્યું અને આ તો ભારત 144 કરોડનો દેશ હતો અને છતાં પણ કેન્દ્ર સરકાર અને આદરણીય નરેન્દ્રભાઈએ વ્યક્તિગત રસ લઈ અને લોકડાઉન થી લઈ અને છેક સુધી કોવિડની રસી શોધાય ત્યાં સુધી ના પગલા જે લીધા એના કારણે આવડા મોટા દેશમાં દુનિયાને પણ ચિંતા હતી કે ભારતનું શું થશે, પરંતુ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદીનું હતું। સેફ, હા, નુકસાન ચોક્કસ થયું, દુનિયાને થયું છે, ભારતમાં પણ થયું છે અને ભારતમાં જયારે આ નુકસાન થયું છે એટલે ખૂબ ઓછા પ્રમાણમાં આજની તારીખે પણ ક્યાંક બીજા દેશમાં કોવિડ દેખાડે છે ને કોવિડ હોય છે।